હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું મોદી સરકારના સૌથી જુનિયર મિનિસ્ટરને। આપકી અદાલતમાં રજૂ કરીશું એક એવા સિંગરને જેમણે દુનિયાભરમાં ભારતનું નામ કર્યું, પોતાનું નામ બનાવ્યું। એક એવા કલાકાર જેમને તમે લોકોએ ઘણો પ્રેમ આપ્યો, ઘણા મોટા બનાવ્યા। પ્લીઝ વેલકમ બાબુલ સુપ્રિયો। અને આપકી અદાલતમાં આજે આપણા શોના જજ છે જાણીતા પત્રકાર જયંત ઘોષાલ। અને એ પહેલા કે આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ જયંત ઘોષાલની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે। તો કેસ શરૂ થાય છે આપકી અદાલતમાં પહેલો આરોપ બાબુલ સુપ્રિયો પર। આપકી અદાલતમાં સિંગર અને પોલિટિશિયન બાબુલ સુપ્રિયો પર આરોપ છે કે તેઓ મનમાની કરે છે। બાબુલ, તમારી લાઈફ હિસ્ટ્રી વાંચી રહ્યો તો હું રિસર્ચ કરતા કરતા ખબર પડી કે ઘરવાળાઓને ના પાડી હતી, દાદાજીએ ના પાડી હતી, પિતાજીએ ના પાડી હતી, માએ ના પાડી હતી, બધાએ ના પાડી હતી, બેટા મુંબઈ નહીં જા। આંખમાં અશ્રુ હતા પણ ઝઘડો કરીને તમે જતા રહ્યા। બિલકુલ સર, હાવડા સ્ટેશનમાં એકદમ ફિલ્મી માહોલ બની ગયો હતો। મમ્મી ટિફિનમાં કે બેટા જઈ રહ્યો છે તો ઓછામાં ઓછો આ લઈને જા, ટ્રેનમાં ખાવાનું। હું સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં 20 વર્ષની ઉંમરમાં નોકરી મળી ગઈ। પણ હું ફર્મલી બિલીવ કરું છું કે ઇટ્સ વન લાઈફ વન ચાન્સ। જો તમારે કોઈની વાત સાંભળવી છે, વાત તો કોઈને કોઈને સાંભળવાનું છે જીવનમાં, જો સાંભળવી છે તો બસ તમારા દિલની સાંભળો, તમારા દિલની સાંભળો। ઇફ યુ આર હેપી, જો તમે ટ્રાય કરો કોઈ વસ્તુમાં ફેલ પણ થઈ જાઓ, પણ તમે ટ્રાય કરી એની ખુશી જે છે ને એ તમને આગળની રિસ્કી કોઈ વસ્તુ ટ્રાય કરવામાં તમને મદદ શું કરશે। ખુશી થઈ કે મળી ગયેલી નોકરી છોડીને મુંબઈમાં ફૂટપાથ પર સુવા જતા રહ્યા? શું છે કે સંગીત અને ભગવાનની એક દેન છે વીરા, મને વારસામાં મળ્યું છે। મારા દાદાજી એનસી બરાલ સાહેબ ઘણા ફેમસ કમ્પોઝર રાઇટર હતા, ડેડી અંકલ બધા ગાતા હતા। એવું મને લાગ્યું કે મને હંમેશા કે તળાવની પેલે પાર શું છે એ જાણવાનો ઘણો શોખ હું રાખું છું। અને મને એવું લાગતું હતું કે જો ભગવાને મને આ ગીત ગાવાની ક્ષમતા આપી છે અને જો મારા મનમાં બોલિવૂડ સિંગર બનવાની એક ઈચ્છા છે તો બંને ક્યાંક ને ક્યાંક એકબીજાને ગળે લગાવી લે। તો ઇટ ઇઝ ફોર મી ટુ લીવ સમથિંગ એન્ડ ટુ ગો બોમ્બે। એટલીસ્ટ જે સિટીમાં બોલિવૂડ છે એ સિટીમાં તો જઈશ, ત્યાં પહોંચીને નોકરી જો કરવાની જ છે। ડેડીનો એકલો દીકરો છું, એમને લાગ્યું કે આ દીકરો બરબાદ થઈ રહ્યો છે, પણ જો ત્યાં જઈને ગોલ જે છે એ હું જો મેળવી લઉં તો અલ્ટિમેટલી ડેડીને ખુશી મળશે કે મારા મગજમાં હતું। અને ફેલ થતો તો કયું પેપરમાં આવવાનું હતું કે બાબુ સુપ્રિયો ફેલ થઈ ગયો। હું તો કંઈ હતો જ નહીં એ સમયે। તો આઈ જસ્ટ વોન્ટેડ ટુ ડુ ઇટ। પણ શરૂઆતમાં ઘણી મુશ્કેલી હતી। મેં સાંભળ્યું કે તમે ફોન કરતા હતા મ્યુઝિક ડાયરેક્ટરને, કોઈ ફોન નહોતું પાડતું। એ તો કોઈ મોટી વાત નથી રજાજી, પણ એક મ્યુઝિક ડાયરેક્ટર 6 મહિના સુધી ટોયલેટમાં રહ્યા, આ ઘણી મોટી તકલીફવાળી વાત થઈ જાય છે। રોજ ફોન કરીએ, અલગ અલગ ટાઈમ પર કરો। એક ટોયલેટ જવાનો પણ એક ટાઈમ હોય છે, આપણે બધાને ખબર છે, એક સર્ટન ટાઈમ પર આપણે જઈએ છીએ। વધારે કરીને ઇફ યુ આર ઓકે, ગડબડ હોય તો પછી ઠીક છે, બટ દરરોજ તમે ફોન કરો તો ટોયલેટમાં છે, રોજ તમે ફોન કરો તો નાઈ રહ્યા છે। તો મને ક્યારેક લાગે છે કે મ્યુઝિક ડિરેક્ટર ગીતો ક્યારે બનાવે છે જો આટલો સમય ટોયલેટમાં વિતાવે છે। તો મને એવું લાગતું હતું કે એ વખતે એવો મોબાઈલ હતા નહીં, તો ઓછામાં ઓછું તમે કોઈને SMS કરો, એ વોટ્સઅપ તો બીટું આવી જાય છે, તો ખબર પડે છે કે તમે મેસેજ ડેલી પહોંચાડ્યો છે ઓછામાં ઓછો। ત્યારે તો એ બધું પણ હતું નહીં, અને અમે લોકો લાઈનમાં ઉભા રહેતા હતા। એસિક નગરમાં એકલો હું એક બાલ્કનીમાં રહેતો, ડેડી પાસે પૈસા હતા નહીં લીધા, મારા 2 વર્ષ મેં નોકરી કરી બેંકમાં, એના પણ કોઈ પૈસા નહીં લીધા, અને લાઇનમાં ઊભો રહેતો હતો અને દરેક સ્ટ્રગલરને 2 ફોન કરવાની પરવાનગી હતી, પછી લાઇન છોડીને ફરીથી તમે પાછળ ઊભા રહેવું પડતું હતું. બધા સ્ટ્રગલર હતા. તો એસએચ નગર જે હતું એકચ્યુઅલી એમ્પ્લોઈઝ ઓફ ધ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન નગર એકચ્યુઅલી હતું.
અને એને નામ આપવામાં આવ્યું હતું એક્સપિરિયન્સ સ્ટ્રગલર ઓફ ધ ઇન્ડિયન સિનેમાનગર, કેમ કે જે પણ એની અંદર હતા એ બધા 10 વર્ષ સ્ટ્રગલ કરી રહ્યા હતા. તો ક્યારેક ડર લાગતો હતો કે યાર આ લોકો પણ જે કહી રહ્યા છે પોતાના વિશે, પોતાના ભવિષ્ય વિશે, જે સપના જોવે છે, હું પણ એ જ સપના જોઈ રહ્યો છું. શું એમની જેમ હું પણ પાગલ છું? શું અમારા બંનેમાં અમારા બધું સેમ છે પણ હું ફેલિયર રહી જઈશ? પણ એ સમયે જે છે વાર અમુક લોકો તક મળી જાય છે અને યુ કાઇન્ડ ઓફ ટેક સ્મોલ સ્ટ્રાઇક્સ ઇન લાઈફ એન્ડ યુ હેવ ટુ ગો વિથ તો ઇટ. પહેલી સક્સેસની તક ક્યાં મળી તમને? પહેલી સક્સેસની તક તો એ મળી કે જ્યારે કલકત્તાથી હું બોમ્બે આવવાની કોશિશ કરી રહ્યો હતો. ગીતાંજલિ એક્સપ્રેસ હતી, એમાં જનરલ કમ્પાર્ટમેન્ટમાં કુલીને 12 રૂપિયા આપ્યા હતા તો ઓછામાં ઓછી 20 જગ્યા મળી ગઈ. એ સૌથી પહેલી સક્સેસ. એના પછી નહીં તો શરૂઆતમાં જ ઘણી લાંબી સફર છે, 38 કલાકની. પહેલા જ તો મોટો ઝટકો લાગી ગયો હતો. એ તો એક થયું. પછી જો I always try to, take things in little bit of humor. Sometimes it works for you. ક્યારેક થાય છે, ક્યારેક નથી થતું. કલ્યાણજીભાઈને હું જ્યારે ફોન કરતો હતો એ સમયે, તો એ મોટી ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટરી હતી, આવતી હતી, જેમાં બધાના નંબર હતા. તો એ ચોપડી પહેલાં સેકન્ડ હેન્ડ ખરીદી હતી, નવી બહુ કિંમતી હતી. તો સેકન્ડ હેન્ડ ખરીદી લીધી હતી. તો એમાંથી બધાને ફોન લગાડતો હતો. તો કલ્યાણજીભાઈને રોજ ફોન લગાડતો હતો. તો કોઈને કોઈ ઉચકતું હતું તો કહેતા હતા કે નહીં, બિઝી છે, આજે નહીં મળી શકશે. નંબર પણ મને યાદ છે, 38679194. હવે બદલાઈ ગયો છે એટલે બોલી દીધો. તો એક દિવસ કલ્યાણજીભાઈએ પોતે ફોન ઉપાડ્યો. તો મેં કહ્યું કે સર આવું છે કે હું બંગાળથી આવ્યો છું, જો તમે મને મળો. કહ્યું કે નહીં, અમારે ફોરેન ટૂર થવાની છે, ઘણા બિઝી છે, તો તમે 6-7 મહિના પછી જે છે આવો. મેં કહ્યું સર તમે ફોન પર કેવી રીતે સમજી શકો છો કે આઈ એમ ગુડ નોટ ગુડ? તો મને એકવાર તમે સાંભળી લો, જો ખરાબ લાગે તો બીજી વાર તમે પાસે નહીં આવીશ. તો આઈ ડોન્ટ નો વાય હી ફેલ્ટ, એમને કોન્ફિડન્સ સારો લાગ્યો. તો કહ્યું કે તરત આવી જા. તો હવે બોલાવી તો લીધો, હવે ક્યાં રહે છે, પેરેડ રોડ કેવી રીતે પહોંચાય. તો એ ફર્સ્ટ હતું. જેવું પહેલા દિવસે હું ગયો, એમણે મને સાંભળ્યો. હોમવર્ક કરીને ગયો હતો, હું જે મ્યુઝિક ડિરેક્ટર પાસે જતો હતો, તો એની જે ફિલ્મનું ગીત ગાતો હતો. તો એમને મારી જીવનનો ખોરાક સંભળાવ્યું. એમને સારું લાગ્યું. એમણે મને રોકાવા માટે કહ્યું, થોડી વાર રોકાઈ જા, મારી સાથે ડિનર કર. ત્યારે એમને કહ્યું કે ચિંતા નહીં કર, તારી મમ્મી ડેડીને બોલાવ, હું એમને સમજાવું છું, બેંકમાં નોકરી માટે આટલા ઓપરેશન નહીં કરે દીકરાને, અને મુંબઈ રહેવા દો, કંઈક ને કંઈક થઈ જશે. પછી તરત જ એમણે મને બચ્ચન સાહેબની વર્લ્ડ ટૂર થવાની હતી, એમાં એમણે મને રેકમેન્ડ કર્યો. એન્ડ દે ટુક મી. એટલે પહેલી વાર પાસપોર્ટમાં થપ્પો પડ્યો. હું બચ્ચન સાહેબની વર્લ્ડ ટૂરમાં હતો 1983માં. સો દેટ્સ માય ફર્સ્ટ બ્રેક. અને એમને જે શો હતો બચ્ચન સાહેબનો, એ જુઓ કેવો સરપ્રાઇઝ હતો હોય છે. એ જે વેમ્બલી એરેનામાં જે સ્ટેડિયમમાં જે શો થયો હતો, ઇટ ગોટ રિલીઝ એઝ ફિલ્મ જુમ્મા ચુમ્મા ઇન લંડન. તમને યાદ હશે. તો અમે 93ના માર્ચમાં એ ટૂર કરી. 1992ના અરાઉન્ડ ઓગસ્ટમાં મારી બેંકની પાસે પેરાડાઇઝ સિનેમા હોલ એસ્પ્લેનરમાં મેં એ પિક્ચર જોઈ હતી. એ શો મને લાગ્યું કે આટલું મોટું લાર્જર દેન લાઈફ કેવી રીતે આવો શો થઈ શકે છે. લિટલ ડીડ આઈ નો કે માત્ર 6 મહિનામાં લાઈફ અને સરપ્રાઈઝ આપશે મને, અને હું એમાં શો કરીશ. તો રિસ્ક લેતો રહ્યો. કોઈક વાર મને પછડાટ મળશે, તો કોઈક વાર મને ગુડ સેન્સ ઓફ સક્સેસ. પણ તમને આટલી સક્સેસ મળી, હમણાં આપણે તમારા ગીતોના અમુક ભાગ જોયા, આટલા એક પછી એક સુપરહિટ ગીતો, અને તમે એટલા જિદ્દી છો કે ગાવાનું છોડીને વિચાર્યું કે હવે એક્ટર બનીશ. જો તમે થોડું ઘણું એટલે કે થોડું ઘણું તમારી અંદર પાગલપણ નહીં હોય ને, તો છોકરીઓ પણ તમને પ્રેમ કરવામાં ડરે છે થોડું. તો શાહરૂખ ખાનની પહેલી જે ફિલ્મ હતી એનું નામ છે દીવાના. તો થોડી દીવાનગી હોવી જોઈએ. તરુણ મજુમદારની સાથે ફિલ્મ બની રહી હતી. એ મને કશેક મળ્યા, અને મેં કશેક મળ્યા, અને મેં પિક્ચરનું ગીત ગાવા માટે ગયો હતો, પ્લેબેક કરવા માટે ગયો હતો. આઈ થિંક સમટાઈમ્સ કંઈક હોય છે, પ્રિમિનેશન થાય છે, કંઈક લાઈફમાં થાય છે. તમારી સાથે પણ કંઈ કીડો છે તમારી અંદર એક. નહીં, જો મારી અંદર જે કીડો છે એનું તમે દાયિત્વ કે શ્રેય મને નહીં આપો. મેં બાળપણથી ઘણી સારી કંપનીના એટલે શું કહે છે કે આપણું પેસ્ટિસાઇડ યુઝ કર્યા છે. તો જો એણે મારા કીડા નથી માર્યા તો ભૂલ એની છે. તો થોડા પીજીસ છે, પણ આઈ ફીલ ધેટ તરુણ મજુમદાર માટે જ્યારે હું ગીત ગાતો હતો, તો એમણે ઘણો સરસ બ્લેક એન્ડ વ્હાઇટ સુંદર પિક્ચર બનાવ્યા હતા. આ તાતપસ પાલજી જે હતા એમસીના એમપી છે, એમની સાથે સુપરહિટ ફિલ્મો મોટી બનાવી હતી. ઉત્તમ કુમાર સાથે કર્યું હતું. તો જ્યારે હું ગીત ગાવા માટે ગયો હતો, તો સફેદ કુર્તો પાયજામો પહેરીને ગયો હતો. ડેડીએ મને કહ્યું કે સ્ત્રી કરી આપો કોલકાતામાં, સરસથી સ્ત્રી કરો, યુ નેવર નો, ક્યાંક મને પિક્ચરમાં તક મળી જાય. રવિન્દ્રનાથ ટાગોર સાથે ઘણો એ છે. અને જૂનું વિચિત્ર લાગે છે કે જ્યારે ગીત ગાયું
તો એ મારી પાસે આવ્યા, નાનકડી એક વાત થઈ, તો એક તક મારી સામે આવ્યો કે હું એક્ટિંગ કરું, અને કરી લીધી ઋતુપર્ણા સેન ગુપ્તાની સાથે એઝ અ લીડ એક્ટર. પિક્ચર હિટ પણ થઈ ગઈ. હવે એવરી ડોગ હેઝ હિઝ ડે, પણ તમે ક્યારેક ડીઓજી ડોગને ઊંધો કરી દો તો ડીઓજી ડોગ જીઓડી ગોડ થઈ જાય છે. તો એટલે હું હંમેશા રિસ્ક લઉં છું, ક્યારેક ફળ મળે છે, ક્યારેક નથી મળતું. એક્ટર પણ બની ગયા, સિંગર પણ બની ગયા, સ્ટેજ પરફોર્મર પણ બની ગયા, પણ એના પછી ગાવાનું છોડી દીધું? નહીં, ગાવાનું નહીં છોડ્યું. ગાવાનું અચ્છા, સંગીત વાળાઓએ તમને છોડી દીધું. નહીં, શું થયું? નહીં, શું છે, નવા બાદશાહ આવી ગયા, લોકોને ગીતોમાં અલગ રીતનું હની ગમવા લાગ્યું. તો એમાં યસ, ફાઇન એન્ટરટેનમેન્ટ, યુ આર રાઇટ. તો હવે શું છે કે હું એ લોકોમાં નથી રહેતો. જે લોકો કહે છે કે આજકાલના ગીતો જે છે એ મેલોડી નથી, હું સમજુ છું કે ઘણા સરસ ગીતો બને છે, ઘણા સારા બને છે. ગીત જ્યારે આવવાનું છે એ આવશે મારી પાસે. જેમ કે એક મોબાઈલ ફોન માટે ચાર્જર જે છે, જો તમે ચાર્જરથી મોબાઈલને ફોનને સાચા સમય સુધી ચાર્જ નહીં કરશો તો એની લાઇટ ઓલવાઈ જશે, મોબાઈલ બંધ થઈ જશે. જો બાબુ સુપ્રિયો પોતાની જાતને મ્યુઝિકથી ચાર્જ નહીં રાખશે તો મારી પણ દિમાગની બત્તી જે છે એ બંધ થઈ જશે. તો આઈ ડુ માય મ્યુઝિક. ક્યારેક ગીતો પણ ગાઉં છું, જ્યારે આવશે તમને લોકો સાંભળશે. પણ મ્યુઝિકમાં કોઈ પણ સિંગર આ સમયે વગર અમુક લોકો અરિજીત સિંહ જેવા ઘણા લોકો સારું કામ કરી રહ્યા છે. હમણાં ઘણા બધા બિઝી નથી. તો આઈ થિંક દેટ આઈ કેન ગીવ માય ટાઈમ ટુ પોલિટિક્સ એન્ડ ઓલ્સો જે પણ મ્યુઝિક ઘટે છે એને પણ હું આપી શકું છું. કે આજકાલ ગીતો સિંગર ઓછા અને કમ્પ્યુટર વધારે બનાવે છે? બિલકુલ સાચું છે, અને એમાં કોઈ ખરાબી પણ નથી. જે ખરાબ કહે છે, બોલે છે, એક સમયે સુર જે છે ઈશ્વર રહ્યા કરતું હતું. હવે તમે કમ્પ્યુટર દ્વારા સુરને ટચ કરી શકો છો. આ બોલવું છે તો તમે પણ સુર બોલો. તમે એન્ટર મારો 440 હર્ટ આઈઝ સા, તો એ સા તરત થઈ જશે. અને મેલોડાઇન ઓટોટ્યુન એવું છે કે તમે લિટરલી ડ્રો કરી શકો છો સોંગ. કે હવે જુઓ, આપણે એની બુરાઈ નહીં કરી શકીએ. એટલે કે ઉડવાનું જે છે એ પક્ષીઓનું કામ છે. તો માણસે જ્યારે પક્ષીઓને ઉડતા જોયા, એના મગજમાં વિચાર આવ્યો કે આપણે ઉડીશું, તો પ્લેન એટલે એરોપ્લેન બનાવ્યું. હવે ગાવાની ઈચ્છા જે છે એ દરેક વ્યક્તિમાં હોય છે, દરેક માણસને જે છે એ ઓછામાં ઓછું. ટોયલેટમાં તો ગાઈ લઉં હું, એક રિવર્બ થોડો અલગ ટાઈપનો આવે. તો એ જો જે લોકોએ એવું વિચાર્યું છે કે અમને ગીત ગાવા છે, તો કેમ નહીં એવા સોફ્ટવેર બને જેમાં દરેક માણસને ગીત ગાવાની ખુશી મળે, અને એ ગીતો લોકો પસંદ કરી રહ્યા છે. ડેમોક્રેટિક કન્ટ્રી છે, તમારે સ્વીકારવા પડશે. આઈ એમ નોટ શું કહે છે, પેસિમિસ્ટિક એપ્રોચ હું નથી લેવા ઈચ્છતો. મને આઈ થિંક લાગે છે કે જો સંગીતને થોડો સમય આપ્યો છે, જ્યારે કામ ચાલુ થયું છે, તો કંઈ ખરાબ તો નથી, સારું છે. સારી જગ્યા પર આવીને હું લેન્ડ થયો છું. હવે તમે પાર્લામેન્ટમાં આવ્યા છો, મિનિસ્ટર બની ગયા છો, તો જે તમારી પાર્ટીના જે બીજા એમપીસ છે એમને ગીત શીખવી રહ્યા છો. હેમાજીએ ક્યારેક ગીત નહોતું ગાયું, એક્ટિંગ કરી હતી, હેમાજીને તમે ગાતા શીખવાડી દીધું. હવે જો મેં પહેલાં જ તમને કહ્યું કે દરેક માણસની અંદર ગીત ગાવાની ઈચ્છા હોય છે, ક્યાંક ને ક્યાંક સંતાયેલી હોય છે. જો તમને તક મળે તો કે ભાભીજીને એક સરસ મજાનું ગીત સંભળાવી દો. હા, કે જો તમારે કહેવું છે કે કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ કે તમે રોજ એક જમવાનું કેમ બનાવો છો, આજે કંઈક અલગ બનાવો, તો તમે એ સરસ ગાઈ શકો તો સારી વાત છે. હવે જરૂર પડે તો તમને પ્લેબેકમાં યુઝ કરી શકું છું? બિલકુલ કરી શકો છો. મેરે સામને વાળી ખિડકી મેં જે છે, જે સામેની તરફ જુઓ, આપકી અદાલત છે, પણ હું ગાઈ લઉં છું. તમે કેમેરાની તરફ જુઓ. હા, તમારા પર આરોપ છે કે તમે આ સમય કાગળ રાખીને ઘણું સરસ તમે લિપસિંગ કરશો. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. अफसोस ये है કે वो हमसे. હવે એક સવાલ છે, પ્લીઝ. તમારા પર આરોપ છે કે આ સમયે આ ગીત પર તમને ભાભીનો ચહેરો યાદ આવવો જોઈતો હતો, પણ એ નહીં આવ્યો. મને તો ચહેરો એક જ યાદ આવે છે હંમેશા. આઈ નો, ખબર છે ને. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, હું તમને એ પૂછવા ઈચ્છું છું કે જે રીતે તમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના પર્સન હોવા છતાં આમાં એન્ટ્રી કરી છે પોલિટિક્સમાં, તો તમે ઈચ્છો છો કે બીજા અમુક લોકો પણ જે છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના એ પણ પોલિટિક્સમાં આવે? મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં રહેતા સમયે પણ ઘણા લોકો પોલિટિક્સ કરે છે. તો પોલિટિક્સ કરવા માટે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી પોલિટિક્સ આવવાની જરૂર નથી. મેં કોશિશ કરી, હું સમજુ છું કે ગીતોમાં પણ આઈ કેટર ટુ પીપલ્સ રિક્વેસ્ટ એન્ડ મેડ ધેમ હેપી. સો પછી એના ચહેરા પર સ્મિત હોવું જોઈએ. એમ જ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ હોવાના નાતે મારે તમારી પાસે રિક્વેસ્ટ આવી કે તમે જો
તમે 30-40% પર તમે પૂરી કરી દો ને તો આપણી દુનિયામાં લોકો ઘણા ખુશ થઈ જાય છે. તો આઈ વોન્ટ ટુ લુક આઉટ ધેમ. અહીંયા જે રિક્વેસ્ટ કરશે એમને તમે ખુશ કરો. ઘણા બધા લોકો રિક્વેસ્ટ. જી. જી બોલો, કોઈ ફરમાઈશ કરવા ઈચ્છો છો? સર મારે ગીત સાંભળવું છે, હટા સાવન કી ઘટા. તમે જુઓ કેટલું મોટું સૂપ છે આ આખા દેશમાં જે છે ઘણી ખરાબ રીતે દુકાળ ચાલી રહ્યો છે ને. પાણી, વરસાદ નથી થઈ રહ્યો, પાણી નથી આવી રહ્યું. લોકો ઘણા બધા દેશમાં જે છે એ પ્રાર્થના કરી રહ્યા છે કે ભાઈ વરસાદ આવી જાય. આ વખતે જો હું હટા સાવન કી ઘટા ગાઈ દઉં તો પોલિટિકલ ખોટું થઈ જશે. ચાલશે પણ સર. પણ કેમ કે તમે રિક્વેસ્ટ કરી છે કે હું આ સલમાન ખાનની હિટ પિક્ચરનું ગીત કહીને ગાઈશ તો હું પતલી ગલીમાંથી નીકળી જઈશ. મારી કોઈ ભૂલ નથી, હિટ ગીત છે સલમાનભાઈનું, હું ગાઈ દઉં છું. मेरे सपनों का वो राजा, मेरे दिल का वो राजकुमार, मैं तो उसकी दीवानी बनूंगी, उस पे आने लगा मुझको प्यार, अरे करता हूँ उसका मैं अब इंतजार, करता हूँ उसका मैं अब इंतजार, ये तो है तुझको पता. તમારું ફેવરેટ સોંગ જે પણ છે સંભળાવી દો સર. सितारों की महफिल में गूंजेगा तराना के होठों पे आया है दिल का फसाना. सितारों की महफिल में गूंजेगा तराना के होठों पे आया है दिल का फसाना. अरे दिल ने हे दिल को पुकारा, हो लो मैं आया मिलने दोबारा, मंजिल प्यार तुम्हारा, मैं हूँ MP आप हो सहारा, दिल वालों दिल मेरा सुनने को बेकरार है, कहो ना प्यार है. थैंक यू સો મચ. શું તમે બાબા રામદેવને કહ્યું કે જો તમે મને ટિકિટ નહીં અપાવો તો હું બધાને કહી દઈશ કે તમે વિમાનમાં બેસીને ટિકિટ વહેંચી રહ્યા હતા? कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रहना. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે બાબુલ સુપ્રિયો. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સિંગર અને પોલિટિશિયન બાબુલ સુપ્રિયો પર આરોપ છે કે તેઓ રાજનીતિમાં જબરદસ્તી ઘૂસ્યા. હવે જુઓ, તમારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નહોતું. ફેમિલીમાં બધા સિંગર હતા, મ્યુઝિકના લોકો હતા. તમે એ છો જેમણે ટિકિટ પહેલા લીધી લોકસભાની અને બીજેપીમાં પછી સામેલ થયા. સાચું છે. સાચું તો છે, પણ કેમ કર્યું આવું? હવે અમિતાભ બચ્ચન સાહેબનું કયું બોલિવૂડનું બેકગ્રાઉન્ડ હતું, શાહરૂખ ખાન સાહેબનું કયું બોલિવૂડનું બેકગ્રાઉન્ડ હતું. જો એ વગર કોઈ બેકગ્રાઉન્ડ વગર બોલિવૂડમાં આવી શકે છે તો હું પણ કોઈ વગર બેકગ્રાઉન્ડે પોલિટિક્સમાં પણ આવી શકું છું. તાળીઓ. બધાને ખબર છે પોલિટિક્સમાં મારા ગુરુ રામદેવજી છે, એમાં કોઈ એ નથી. ફ્લાઇટમાં દિલ્હીથી હું એક શો કરીને પાછો આવતો હતો. મારી પાસેની સીટ પર રામદેવજી બેઠા હતા. ઘણા હસમુખ બા છે, ફ્રેન્ડલી બાબા છે, અને નહીં એમાં હસવા જેવી શું વાત છે યાર, ફસાવશો મને. હા, તો એમના સેક્રેટરીએ મને કહ્યું કે આ બોલિવૂડનો સિંગર છે અને આવા ગીતો ગાય છે. તો મને એમની હંમેશા ટીવીમાં જોતા હતા. એ ઇઝ અ પોપ્યુલર પર્સન અને હું એમની સાથે મજા કરી રહ્યો હતો કે બાબાજી મારી કોઈ ભૂલ નથી થઈ, જુઓ. પણ આપણે ઘણા ખોટા કામ કરીએ છીએ. આજે ગીતો ગાવાનું કામ છે. ઇવન હીરો લોકો જ્યારે કોઈ ફિલ્મમાં કોઈ છોકરીને એટલે કે શુદ્ધ હિન્દીમાં કહીએ તો પટાવવા ઈચ્છે છે તો એ પણ પોતે ગીત નથી ગાતા, અમારી પાસે ગવડાવે છે કેમ કે પાપ અમારી પર આવે. તો એવી મજા કરી રહ્યો હતો. પછી મેં કહ્યું કે બાબા તમે મને કપાલભાતી શીખવાઓ, હું તમને ચોડીભાતી શીખવાડીશ. હવે ચોડીભાતી બંગાળમાં એનો અર્થ છે કે પિકનિક. તો એ બોલે આ શું છે? કહ્યું કે એમાં ઘણા બધા લોકો જે છે એ આખો મહોલ્લો એક લોરીમાં આવી શકે છે. બંગાળમાં જ્યારે એક પિકનિક થાય છે જેને ચોડીભાતી કહે છે.
આખો મહોલ્લો બે લારીમાં બેસીને જતા રહે છે અને ક્યાંક જઈને ખાવાનું બનાવે છે, એ પિકનિક કરે છે. તો આવી એક મજાક થતા હતા, જોયું એમના હાથમાં એક કાગળ હતું અને ફોન પર પણ એ વાત કરી રહ્યા હતા, હા સારો છોકરો છે, એમની રીતે વાત કરી શકો છો. તો મેં પૂછ્યું, બાબા શું વાત છે? તો એમણે કહ્યું કે જો બેટા આટલી મોટી એ છે તો દેશમાં આટલા બધા ઉમેદવાર જોઈએ છીએ, તો સારા લોકોની શોધ પણ થવી જરૂરી છે, ઘણું જરૂરી છે. તો એ છે. મેં કહ્યું, બાબા તમે સારા લોકોની શોધ કરી રહ્યા છો, મારું નામ લખી લો, હું ઘણો સારો માણસ છું. તો એમ મજાકમાં આ થયું. તો પછી એમણે મને કહ્યું કે શું બોલી રહ્યો છે? મેં કહ્યું કે તમે લખી લો મારું નામ. તો એમણે કહ્યું કે તમે મને મારું નામ એમાં લખી લો, હું બંગાળથી તમને એક સીટ પણ કંઈ પણ કરીને લડી આપીશ. તો થોડા ચમકી ગયા. પછી એમ જ મસ્તી મજાકમાં વાત થઈ ગઈ. તો એમણે સેક્રેટરીને કહ્યું કે થોડો ઇન્ટરેસ્ટિંગ છોકરો છે, એમનો નંબર લઈ લે. પછી એક અઠવાડિયા પછી એમની ઓફિસથી મને ફોન આવ્યો, વાતચીત થઈ. તો મેં કહ્યું કે જો જોક ઇઝ વેરી સિરિયસ થિંગ. મેં મજાકમાં તો કહ્યું હતું, પણ મને લાગ્યું હતું કે યાર એ મુવમેન્ટ ઘણી સ્પેશિયલ છે. તો બોલ્યા નહીં, જો તમે સિરિયસ છો તો આઈ મીન વી કેન રિકમેન્ડ યુ. તો તમે ખર્ચો વગેરે જે છે વોટમાં તો તમે હોલ અટેન્ડ કરી શકશો, તમે કેવી રીતે આવશો, એમાં ઘણું તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, ઓબ્વિયસલી હોવું જોઈએ. તો મેં કહ્યું કે મારો એમાં કોઈ અનુભવ છે નહીં, હું એમાં કાંઈ નહીં કરી શકું. પણ એક્ઝેક્ટલી જે વર્ડ્સ મેં કહ્યા કે જે બેલેન્સ શીટમાં જે છે એ જે એસેટ સાઇડમાં ગુડવિલ કરીને એક વસ્તુ હોય છે, એમાં એનું કોઈ ટેન્જિબલ દેખાતું નથી, પણ ઘણી એક વેલ્યુ હોય છે. મેં કહ્યું કે હું ઘણો દિલથી જ લડીશ, જો તમે મને એક સપોર્ટ કરશો તો હું બંગાળથી જરૂર કંઈક એક સીટ તો ડેફિનેટલી એ કરીશ. પછી એક અઠવાડિયા પછી ફોન આવ્યો કે ઠીક છે, તમે ખર્ચો ભલે નહીં કરી શકો, વી વિલ સપોર્ટ યુ ઇન એવરીથિંગ. તમે બસ દિલથી લગાવીને લડો. એન્ડ બિફોર આઈ ન્યૂ, હું કલકત્તામાં ઇન્ડોર સ્ટેડિયમમાં એઝ બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળી ગયો. હું બહાર આવ્યો એવોર્ડ લઈને, શાનુદા અને મને એવોર્ડ આપ્યો. બહાર આવ્યો, જોયું કે ઘણા કેમેરા ઊભા છે, કારણ કે અચાનક એવોર્ડ મળી ગયો કે આટલા બધા આવી ગયા છે, તો જરૂર કંઈક ખોટું કર્યું છે, મેં કશે કંઈક આવ્યું છે. તો એમણે કહ્યું કે હેડક્વાર્ટર્સથી નામ અનાઉન્સ થઈ ગયું. જો અમુક લોકોએ તો એ પણ લખ્યું બાબુલ કે તમે બાબા રામદેવને કહ્યું કે જો તમે મને ટિકિટ નહીં અપાવો તો હું બધાને કહી દઈશ કે તમે વિમાનમાં બેસીને ટિકિટ વહેંચી રહ્યા હતા. મને જો ઘણીવાર સારું લાગે છે જ્યારે તમને પેપરમાં પોતાના વિશે કોઈક નવી વાર્તા વાંચવા મળે છે જે તમને પોતાને પણ ખબર નથી. તો તમારી પાસે એટલા પૈસા છે કે એ પેપર લખે છે, તમારી પાસે આવી ઘટના ઘટી છે એ પેપર લખે છે. તો ઘણીવાર એવી ઘટનાઓ ઘટે છે. આજે આરોપ જે છે એના વિશે એટલે કંઈ હું કહેવા નથી ઈચ્છતો કે કંઈક ને ક્યાંક મને લાગે છે કે એક સારી મુવમેન્ટને ખરાબ કરવાની ઘણી યલો જર્નલિસ્ટિક એક એપ્રોચ છે. એટલે જ હું આનો કોઈ જવાબ હું નથી આપતો. એમ પણ જો कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रहना. તો ના તો તમે પાર્ટીમાં કામ કર્યું, ના એક પૈસો ખર્ચો કર્યો અને એમપી બનીને આવી ગયા. હવે હું તમને શું કહું, જુઓ હું સૌથી જુનિયર છું, તો કોઈકને પણ ક્યારેક પણ કંઈ કહેવા જાઉં છું તો મને ઘણું બધું સાંભળવું પડે છે કે અમે 30 વર્ષથી પાપડ બની રહ્યા છીએ, તો હજી એક હમણાં જ આવ્યો છે. હવે સર હું શું કરું, હું હમણાં જ ઘણા વર્ષોથી પાપડ બની રહ્યો છું, આમાં પાપડ જલ્દી વેચાઈ ગયા તો એમાં હું શું કરી શકું? તો પણ બાબુલ, બીજેપીમાં એવા લોકો છે જેટલી તમારી ઉંમર છે એના કરતા વધારે એમપી રહ્યા છે, પણ એ પાછળ રહી ગયા, તમે મંત્રી બની ગયા. જુઓ, એ અમારા બોસ પ્રાઇમ મિનિસ્ટર, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનો આ પ્રેમ છે. એમણે મને આ દાયિત્વ સોંપ્યું છે અને હું સમજુ છું કે મારા જે બોસ છે વેંકૈયા નાયડુજી, જે હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટના એન્ડ હાઉસિંગ મિનિસ્ટર છે, મારા સિનિયર છે, હું એમનો MOS છું. આઈ થિંક હી ઇઝ ફાધર ફિગર ટુ મી. જે પણ એ વાત કરે છે અને હું જે પણ પાર્લામેન્ટમાં જોઉં છું, ઇટ્સ અ લર્નિંગ કર્વ ફોર મી. જેમ કે હું એક માણસ બિલ્ડિંગ બનાવતા પહેલાં બિલ્ડર બને છે, એક માણસ કાર્પેન્ટરનું કામ કરતાં કાર્પેન્ટર બને છે, એમ જ હું પાર્લામેન્ટમાં જેટલો સમય વિતાવીશ, જેટલું આ લોકોને સાંભળીશ, ધીરે ધીરે હું પોલિટિક્સ શીખીશ. તો આ જ ચેર પર મેં લાલુજીને એકવાર કહેતા સાંભળ્યા છે કે હું પોલિટિકલ સાયન્સનો વિદ્યાર્થી છું. તો હું એ સમયે હું એ જ વિચારું છું કે આઈ એમ લર્નિંગ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ હેપન વેરી ફાસ્ટ. ધીરે ધીરે જે થાય છે. કે વેંકૈયાજી તમને ના પાડે છે, તમે તો દરેક જગ્યાએ ગીત ગાવા ઈચ્છો છો. હવે વેંકૈયાજી જે મને ના પાડે છે, પણ વેંકૈયાજીના જે કોલિગ્સ છે એ ઘણીવાર મને ગીત ગાવા માટે કહે છે. અને એટલે જો એ ખોટું પણ છે કે હા અહીંયા મારે ગીત ન ગાવું જોઈએ, ગીત ગાવા ઈચ્છતા નહીં, ગીત ગાવા જો કહે છે તો ક્યાંક સમજી લો કે જ્યાં ગીત કદાચ નહીં ગાવું જોઈએ, હું એક રૂલ ફોલો કરું છું
રૂલ નંબર 1 ઇઝ બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. રૂલ 2 ઇઝ વેન ધ બોસ ઇઝ રોંગ રિફર ટુ રૂલ નંબર 1. તો જો તમે રાજઘાટ પર જેવું છે, જો ઘણું સુંદર તક હતી. તો પ્રધાનમંત્રીજી જ્યારે આવ્યા તો એમણે મને પૂછ્યું કે બાબુલ ગીત ગાય છે કે શું? અને પછી એક નાનકડી મુમેન્ટ બની ગયા. ત્યાં એમણે કહ્યું કે વેંકૈયાજીને કહ્યું કે તમે એમને ગાવા દો. તો વેંકૈયાજીએ કહ્યું કે અહીંયા પ્રોટોકોલનો મામલો છે તો કદાચ મંત્રીનું ગીત ઠીક નહીં રહેશે. તો જુઓ બોસની પ્રધાનમંત્રીજીની સ્પોર્ટમેન સ્પિરિટ જુઓ, એમને એટલું સાહસ છે એમનામાં. હું સમજુ છું કે જે નિયત સારી હોય છે ને તો સાહસ જે છે ને ઇટ્સ અ બાય પ્રોડક્ટ ઓફ દેટ. તમારી નિયત જો સારી હોય, સાહસ આવી જાય છે. તો એમણે કેટલું સ્પોર્ટિંગલી એમણે કહ્યું કે નહીં સારી છબી જશે, સિંગર છે, ગાવા દો, કંઈ વાંધો નહીં. તો એક જે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી જે બધા લોકો બેસીને સાંભળે છે એ ગીત ગાવાની મને તક મળી. અને મેં રવિન્દ્રનાથ ટાગોરનું એક સારું ગીત મને એ સમય યાદ આવી ગયું જે મેં ગાયું, જેના પછી પ્રેસિડેન્ટ સાહેબે 3-4 વાર કહ્યું કે મોસ્ટ એપ્રોપ્રિએટ સોંગ, કેવી રીતે તારા મગજમાં આવી ગયું આ. અને બંગાળી સોંગ પણ હતું. તો ઇટ્સ અ બ્યુટીફુલ મુમેન્ટ ફોર મી. ક્યારેક જે છે ને નિયમ તોડવામાં નવા નિયમો બને છે અને એમાં ઘણી ખુશી મળે છે. તમે દિવસમાં પાર્લામેન્ટમાં કે નિર્માણ ભવનમાં મંત્રી અને રાત્રે મોટરસાયકલ ચલાવો છો સંતાઈને? બિલકુલ ચલાવું છું, કેમ કે મને ઘણું લિબરેટિંગ લાગે છે. મેં એકવાર વગર હેલ્મેટે ચલાવી લીધી, એને કારણે મને ઘણી વટ પડી હતી. મેં એનો જે દંડ જે છે એ પણ મેં ભર્યો. પણ આઈ લવ ટુ મારી જે બાઇક જે છે એનું પેશન છે. હું અહીંયા પણ બુલેટ ચલાવું છું, હેલ્મેટ પહેરીને ચલાવું છું. ક્યારેક પોલીસ પકડે છે તો હું તમને સાચે કહું કે હું એ પણ ઘણું એપ્રિશિએટ કરું છું કે હા, કહે છે કે તમે મંત્રી છો તો પણ ઘણું સારું લાગી રહ્યું છે કે તમે ક્યારેક મળ્યા નહીં તો ઘણું સારું લાગે છે. તો પછી સાયકલવાળા જે ચાવાળા હોય છે એમને બોલાવી લઉં છું, થોડું બેસીને ચા પીવું છું, ગપશપ કરું છું લોકોની સાથે. ઇટ્સ ગુડ ફિલિંગ ફોર મી. અને આજે રાતનો જે સન્નાટો છે દિલ્હીમાં, ઘણીવાર પછી રાઈડ પછી જ્યારે હું ઘરે જાઉં છું, પિયાનો પર બેસું છું, કંઈક ને કંઈક મગજમાંથી સારી વસ્તુ નીકળે છે. બની શકે છે હમણાં હું એને રેકોર્ડ નહીં કરું, આજથી 10 વર્ષ પછી કરું. તો ધીઝ આર ઓલ મુમેન્ટ્સ ઇન લાઈફ વિચ આઈ ડોન્ટ વોન્ટ ટુ લેટ ગો. કારણ કે મ્યુઝિક મને વારસામાં મળ્યું છે અને આ મને હવામાં મળ્યું છે, કારણ કે હું ફ્લેટમાં હતો. એટલે આઈ વોન્ટ ટુ કીપ બોથ ઓફ ધોઝ એક્સાઇટમેન્ટ ઇનટેક ઇનસાઇડ. તો આવો આ પબ્લિકને પૂછીએ એ તમને શું પૂછવા ઈચ્છે છે રાજનીતિના વિશે. જી હા, તમે. સર, અત્યારે મેં તમારી બધી જ વાતો સાંભળી છે, જેમ કે તમે પણ મોદીજીના ફેન છો, હું પણ મોદીજીની બહુ જ મોટી ફેન છું અને બીજેપીની પણ. તો સર, હું ઈચ્છું છું કે તમે મોદીજીની પર્સનાલિટી માટે કંઈક સંભળાવો. હું એમનું સાચે જ ઘણો મોટો ફેન છું. એનું કારણ એ છે કે તમે જો એમને મળશો તો કોઈ મોટા જે વ્યક્તિની પર્સનાલિટીની અંદર ઘણું જે મટીરિયલ હોય છે, એમનામાં એક ઓરા હોય છે. એ ઓરા એ કંઈક એવું વસ્તુ હોય છે જે ખરેખર તમને ખેંચે છે, જે તમને એના વિશે વધારે જાણવાની ઈચ્છા કરે છે. અને એ શું વિચારી રહ્યા છે, એ શું વિચાર સાથે તમે પોતાની જાતને, તમે જે દેશના કામ જે કરવા જઈ રહ્યા છો એને તમે એક્ઝિક્યુટ કરી શકો છો કે નહીં, આ ઈચ્છા એ પેદા કરી શકે છે. તો જે ગુરુ હોય છે, જે મોટા મેન્ટલી પાવરફુલ લોકો હોય છે, એમનામાં એક ક્ષમતા હોય છે કે ઘણા લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. અને હું તમને એક નાનકડું એક્ઝામ્પલ કહીશ કે હવે વાર્તાઓ તો ઘણી બધી છે, તમને હું કહી શકું છું કે મેં ઘણા મોટા લોકોને જોયા છે, ઘણા મોટા વ્યક્તિઓને જોયા છે, પણ એ કશેક જ્યારે ગુસ્સે છે ને તો એ આમ ઊભા રહે છે. બધા લોકો આવે છે, પગે લાગે છે અને કોઈ આમ જ ઊભા રહે છે. હા, ઠીક છે, અચ્છા બેટા કેમ છે, તે આ કરે છે. મેં શરૂઆતમાં પાર્લામેન્ટમાં સેન્ટ્રલ હોલમાં મોદીજીએ એક વાત કહી હતી, મેં ડાયરીમાં લખીને રાખી હતી, મને ઘણી સારી લાગી હતી. ઘણી નાનકડી વાત છે. એમણે કહ્યું કે તમે લોકો જે છે ને મને મારા પગે ક્યારેય નહીં લાગો, કારણ કે કોઈ જો મારા પગે લાગે છે ને તો મને લાગે છે કે આ માણસ કંઈક માંગવાનો છે, અથવા જે છે મને ગુસ્સો આવે છે કે જે હું થોડો ડિસ્ટર્બ થઈ જાઉં છું, એ ડિસ્ટર્બન્સ માઇન્ડથી નીકળવામાં 1.5-2 મિનિટ લાગી જાય છે. તો મને પગે નહીં લાગો. જે છે તમે જો કોઈને પગે લાગવું જ છે તો તમે યાદ કરો, એમના પગે પડો, મારા પગે નહીં પડો. પવનજી, મારો ગુરુજી છે HP શર્માજી, એમણે એ પૂછ્યું કે મ્યુઝિક વાળો પોલિટિક્સમાં આવી શકે છે? તમારે જવાબ આપવો જોઈતો હતો. પોલિટિક્સ ઓલરેડી એમની અંદર છે. જ્યારે એમનો પ્રોગ્રામ થાય છે મને ગીત ગાવા નથી દેતા, કારણ કે હું પણ એમનો ચેલો છું. કહે છે કે જો તું ગીત ગાશે મારા બધા ફેલ થઈ જશે. હવે મારો સવાલ એ છે બાપુજી તો હવે તમે ગીત ગાયું ઘણું સરસ. હવે આ ગીત તમે ક્યારે કહ્યું હતું? જ્યારે રજતજીએ કહ્યું કે ભાઈ મારે પ્લેબેક યુઝ કરવા છે, તમને પ્લેબેક સિંગર,
તો તમે પ્લેબેક તો બહુ સારું ગાઈ લીધું, પણ તમે સવાલ કર્યો રજતજીને, એ સવાલ એ હતો કે જ્યારે હું ગીત ગાઈ રહ્યો હતો તો પ્લેબેકમાં કમસે કમ મુખડા પર ભાભીજીનો ચહેરો તો આવવો જોઈતો હતો. માફ કરજો, મારો સવાલ એ છે બાબુજી, એક મિનિટ, મારો સવાલ એ છે કે રજતજી ઘણા દૂર ઉભા છે. મારો સવાલ એ છે, તમને કેવી રીતે ખબર પડી કે એમના ચહેરા પર ભાભીજીનો ચહેરો નથી આવી રહ્યો? પાજી જો એવું છે કે તમે ઘણી સારી મુવમેન્ટ ક્રિએટ કરી, બધા હસ્યા, તો એની એ મુવમેન્ટને હું કોઈ જવાબ આપીને ખરાબ નથી કરવા માંગતો, પણ હું એક વસ્તુ જરૂર કહીશ કે જ્યારે તમે મને બહાર મળશો તો હું તમને એકલામાં પૂછીશ કે પાજી તમારો સવાલ શું હતો. વધુ એક બ્રેક માટે રોકાઈશું હસતા હસતા, અને આપકી અદાલતમાં બાબુલ સુપ્રિયો પર આરોપો અને સવાલોનો વધુ એક દોર બ્રેક બાદ. દિલ્હીમાં આખી બીજેપી કેજરીવાલથી પરેશાન છે. એ દરરોજ મોદીજી પર હુમલો કરે છે. તમે એમને કહી રહ્યા છો પબ્લિકલી મારી રાની મુખર્જી બની જાઓ? એવું મેં નથી કહ્યું, એક નાનકડો મેસેજ એમને ગીત દ્વારા આપવા ઈચ્છતો હતો. કયું ગીત હતું એ? सांसों को सांसों में ढलने दो जरा, धीमी सी धड़कन को बढ़ने दो जरा, लम्हों की गुजारिश है ये, पास आ जाए हम तुम हम तुम. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા ખાસ મહેમાન છે જાણીતા સિંગર અને મોદી સરકારના સૌથી જુનિયર મિનિસ્ટર બાબુલ સુપ્રિયો. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સિંગર અને પોલિટિશિયન બાબુલ સુપ્રિયો પર આરોપ છે કે તેઓ પાર્ટી લાઇનથી અલગ ચાલે છે. તમારી પાર્ટીના લોકો મને કહે છે એ દિવસ રાત મમતા બેનર્જી સાથે લડી રહ્યા છે, એમને માર પડી રહ્યો છે, અને તમે મમતા બેનર્જીને જ્યારે મળો છો તો તમારા મોઢામાંથી જેમ કે અવાજ નીકળે છે ને, દેખા જો તુજકો યાર દિલ મેં બજી ગિટાર. મારું જ ગીત છે, એ પણ મારું જ ગીત છે. બે વર્ઝન છે, એક મિકા સાહેબનું, એક મારું છે. આ પણ મારું જ ગીત છે. પણ જો બની શકે છે કે મમતા બેનર્જીની સાથે અમારી પોલિટિકલ લડાઈ છે, ઘણી સખત લડાઈ છે, અને ઘણા દિલથી ઘણા ગુસ્સા સાથે એ લડાઈ અમે લડી રહ્યા છીએ. તો હું તો લડી રહ્યો છું, પણ પર્સનલ ઇક્વેશન કે પાર્ટીની પોઝિશન શું છે, પાર્ટીની આઈડિયોલોજી શું છે, એની અને એ સાથે જે એક કોન્સ્ટિટ્યુશન ચેરમાં બેઠેલા છે એમનામાં જો હંમેશા લડાઈ થતી રહેશે તો પબ્લિક એ ફેડરલ સ્ટ્રક્ચરનો આનંદ નહીં લઈ શકે. જે ડેલિવરેબલ્સ છે એ લોકો સુધી પહોંચશે નહીં. એટલે જ્યારે પ્રધાનમંત્રીજીએ સભા થઈ હતી કલકત્તામાં, જે એમણે સોશિયલ સ્કીમ્સ લોન્ચ કરી હતી, એના પછી અમે લોકો બહાર ઊભા હતા, નજરમંચની બહાર ઊભા હતા, અને દીદીની ગાડી ત્યાં હતી અને અમારી કોઈ પણ ગાડી હતી નહીં. તો જયંત સિન્હા અને હું અમે બધા ઊભા હતા, અને દીદી સામેથી આવીને કહ્યું કે તમારા લોકોની ગાડી ક્યાં છે? તો પ્રોટોકોલ પ્રધાનમંત્રીજીની સિક્યોરિટીને કારણે બધી ગાડીઓ બહાર હતી, તો એમણે કહ્યું કે મારી ગાડીમાં અમે બેસી જાઓ, હું ડ્રોપ કરી દઉં છું બધાને, રાજભવન જવું હતું. હવે એક ચીફ મિનિસ્ટર મને કહી રહ્યા છે કે તમે મારી ગાડીમાં બેસો, હું તમને ગવર્નર હાઉસમાં અમે લોકો જઈ રહ્યા છીએ, હું તમને ત્યાં પહોંચાડી દઉં. તો શું મારે એ વખતે નાની હરકત કરવી જોઈએ કે એમની સાથે મારી પોલિટિકલ લડાઈ હોઈ શકે છે, પણ લોકો સુધી કામ પહોંચાડવા માટે મારે ચીફ મિનિસ્ટરની ઇજ્જત કરવી જોઈએ, કારણ કે શી ઇઝ અ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ ફોર ધ પીપલ. ત્યાં જો હું બીજેપી, તૃણમૂલ કોંગ્રેસ વિચારીશ તો ત્યાં કેઝ્યુઅલિટી માત્ર જે એક જ લોકોને થશે, જે સામાન્ય પબ્લિક છે. બીજી વાત, દીદીને મેં ઘણી વાર 99માં જ્યાં મેં બેસે છે ત્યાં મેં અમુક મિટિંગ્સમાં માટે એમને રિક્વેસ્ટ કરી હતી. એ મિટિંગ્સ 99માં થઈ નહીં શકી. તો એટલે મને એ સમય લાગ્યું કે જો મને પ્રેમ દીદીનો મૂડ જો એ સમય સારો હોય અને જો મને ગાડીમાં બેસાડી રહ્યા છે, તો મેં મગજમાં વિચારી લીધું કે યાર મારે 4 એજન્ડા છે. હું એ જ સમયે ગાડીમાં હું વાત કરી લઈશ. નંબર 1 હતું કે મેટ્રો રેલ, ઈસ્ટ વેસ્ટ મેટ્રો રેલનું કામ ઘણા વર્ષોથી અટકેલું છે, ઘણું નુકસાન થઈ રહ્યું હતું. કંઈ પણ કરીને એન્ક્રોચમેન્ટ હટાવી દે અને જે રોડ બ્લોક્સ છે અને અમે ડિસ્કસ કરીને સુલઝાવી દઈએ તો પછી ઈસ્ટ વેસ્ટનું કામ શરૂ થાય. પ્રધાનમંત્રીજી એકલામાં મળીને એમની પાસે પરમિશન લીધી હતી કે કેન આઈ ટેક ધીસ ફોરવર્ડ? હી સેડ યસ. નંબર 2, ESI હોસ્પિટલ આસનસોલમાં, એના માટે મેં લેબર મિનિસ્ટ્રી સાથે વાત કરી લીધી હતી. એમણે કહ્યું હતું કે હા, એ હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે તમે પૈસા આપીશું, પણ નિયમ પ્રમાણે જ્યાં સુધી ચીફ મિનિસ્ટર
કેન્દ્રીય સેન્ટ્રલ ગવર્મેન્ટને એ નથી લગતા કે આ હોસ્પિટલ માટે અમને પૈસા આપો, ત્યાં સુધી અધિકારિક રીતે તમે પૈસા રિલીઝ નહીં કરી શકો. મેં દીદીને રિક્વેસ્ટ કરી કે દીદી પ્લીઝ તમે આને માટે એક લેટર લખી દો. નંબર 3, આસનસોલમાં મારી કોન્સ્ટિટ્યુન્સીને એક ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવે, એ હવે અનાઉન્સમેન્ટ થયું છે, એના માટે મારે એમની સાથે વાત કરવાની હતી. અને નંબર 4, એક આઈએએસ કેડરના બંગાળ કંડારના એક આઈએએસ ઓફિસરને મારે પીએ તરીકે રિલીઝ કરી દે. આ 4 મારી વાતો હતી. ચારેય મેં ગાડીની અંદર વાત કરી. અને જુઓ, ઈસ્ટ વેસ્ટ મેટ્રોનું ધમાલથી કલકત્તામાં કામ ચાલી રહ્યું છે, બધું અડચણો જે છે દૂર થઈ ગઈ છે. અને બીજો નંબર, ઈએસઆઈ હોસ્પિટલ માટે પણ લેટર મળી ગયો, 40 કરોડ રૂપિયા સેન્શન થયા છે અને હવે એ કામ શરૂ થઈ જશે 3 મહિનાની અંદર જ. ત્રીજું, આસનસોલ ડિસ્ટ્રિક્ટ માટે પહેલા જ મેં અનાઉન્સ કરી દીધું કે એની વચ્ચે જ્યારે અમે ગાડીમાં જઈ રહ્યા હતા તો એક ચીફ મિનિસ્ટર મને કહે કે તમે વારંવાર કહી રહ્યા છો કે હું જુનિયર સેન્ટ્રલ મિનિસ્ટર છું, શું મારું એક બિહેવિયર પેટર્ન નહીં હોઈ શકે? શું આ વખતે લોકસભામાં સૌથી વધારે ફર્સ્ટ ટાઈમર્સ છે, ઇન્ક્લુડિંગ આપણા પ્રાઇમ મિનિસ્ટર. જો આપણે થોડા ઘણા પોલિટિક્સથી ઉપર આવીને થોડા ઘણા એક્ઝામ્પલ ક્રિએટ જો નહીં કરીએ તો આઈ એમ રેડી ટુ ટેક અ ફ્લેગ ઓફ માય પાર્ટી. નહીં, પણ એમણે મને ઝાલમુડી ઓફર કરી વિક્ટોરિયા મેમોરિયલની સામે કે ભૂખ લાગી છે તો ચાલો બાબુ થોડી ઝાલમુડી ખાઈએ. મને તમે કહો કે અપમાન નહીં થાય કે હું કહેતો કે તમે રહેવા દો, મારી પાર્ટીના તમે લોકો જોઈ જશે તો કોન્ટ્રાવર્સી થઈ જશે. આ ઘણી પેટી થિંગ થઈ વાત, અને એનાથી પોતાને બચાવ્યું. એનાથી મને જે ફ્લેગ મળ્યા છે એમને મેં પર્સનલી સમજાવ્યા. અને આઈ થિંક કેમ કે કામ રસ્તા પર થઈ રહ્યું છે, ગ્રાઉન્ડ પર કામ થઈ રહ્યું છે, લોકોએ કંઈ ખરાબ નહીં લગાડ્યું. એવરીવન વોઝ હેપી. ઠીક છે, પણ પાર્ટીનો એક સવાલ પણ છે. પશ્ચિમ બંગાળમાં બીજેપીના લોકો એ પૂછી રહ્યા છે, શું તમે મમતા બેનર્જીને ઝાલમુડી ખાતા ખાતા એ પૂછ્યું કે અમારી પાર્ટીના લોકોની પિટાઈ કેમ કરાવી રહ્યા છો? આ સવાલ રૂપા ગાંગુલીજીએ ઓન એર એમને પૂછ્યો હતો ટીવી પર. મને એ સારું નહીં લાગ્યું. જે પાર્ટી વર્કર્સ જે મારપીટ થઈ રહી છે, હું એમની સાથે છું, તો દીદીની સાથે ગાડીમાં બેસીને એમની પાસે હું મહેરબાની કેમ માંગુ? અમે લડી લઈશું. હિન્દુસ્તાન, તમે શું વાત કરી રહ્યા છો? હું બિલકુલ દીદીને એ નથી કહેવા માંગુ કે પ્લીઝ દીદી તમે તમારા છોકરાઓને કહો કે અમારા છોકરાઓને નહીં પીટે. હું કહું છું કે પોતાની જાતને બચાવવાની જે તમારી તાકાત છે એ આપણો ફંડામેન્ટલ રાઇટ છે. સેલ્ફ ડિફેન્સ એ ફંડામેન્ટલ રાઇટ છે. કોઈ પણ આપણને મારે આપણે ઉલટો એમના પર પલટવાર કરીશું, એમને આપણે ખૂનબૂન નહીં કરીશું, બ્લડશેડ નહીં કરીશું જેમ સીપીએમ કે તૃણમૂલ કોંગ્રેસ કરી રહી છે. પણ આપણે એમની પાસે દયા માંગીએ કે અમે પાર્ટીના મેમ્બર્સને ન મારો. હું આવું બિલકુલ નથી કરવાનું અને એ સ્ટેન્ડ પર હું બિલકુલ કાયમ છું. લડીને લઈશું બંગાળ, અને હું એમની સાથે પોલિટિકલ લડાઈ હું જીતવા ઈચ્છું છું મેદાનમાં. ગાડીમાં બેસીને એકલામાં દયા નથી માંગવાનું. આ મારું સ્ટેન્ડ છે. જો તમારી પાર્ટીના લોકો કહે છે કે મમતા બેનર્જી તો અમારી ઉપર બોમ્બ ફોડી રહી છે, બાબુલ સુપ્રિયો એમની સાથે દિલ જોડી રહ્યા છે. હું વારંવાર બોલી રહ્યો છું રજતજી, એક સેન્ટ્રલ મિનિસ્ટર હોવાના નાતે જે મારી કોન્સ્ટિટ્યુશન પોઝિશન છે એ મારું એક દાયિત્વ બને છે કે કોન્સ્ટિટ્યુશનમાં પોઝિશનમાં બેઠેલી ચીફ મિનિસ્ટરને ઇજ્જત આપું. એમની સાથે જો આપણે મળીને કામ નહીં કરીએ, કામની વાત કરી રહ્યો છું, પોલિટિક્સની વાત નથી કરતો, તો લોકો સફર કરશે. પણ તૃણમૂલ કોંગ્રેસનો ફાઉન્ડેશન ડે હતો, તમે ત્યાં ગીત ગાવા એમના સ્ટેજ પર જતા રહ્યા, એમને અભિનંદન આપી રહ્યા હતા? નહીં, એ હું અભિનંદન નહોતો આપી રહ્યો. હું અહીંયા પણ જો હું એક અલગ કલ્ચરમાંથી હું મ્યુઝિકની દુનિયામાં આવ્યો છું. આવા મારા વિચાર છે. જો હું ફેલ થઈ ગયો, કઈ મોટી વાત છે. જો હું હમણાં પણ હું ગીત ગાઉં છું તો મને કલાકમાં ઘણા લાખો રૂપિયા મળી જાય છે. એટલે જો હું થોડી દઉં પોલિટિક્સ અને ગીતો ગાઉં તો એક અલગ કલ્ચર જે આપણા પ્રધાનમંત્રીજી પણ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ. પોલિટિક્સના મેદાનમાં કરો, પણ ગવર્મેન્ટલ પ્રોસિજરમાં જે તમે પોલિટિક્સને લઈને ડેવલપમેન્ટમાં અવરોધ ઊભા નહીં કરો. હું અર્બન ડેવલપમેન્ટને મિનિસ્ટર છું. એનું કામ શું છે કે પોતાના શહેરને સુંદર બનાવે. ઠીક છે, હવે 1 જાન્યુઆરીનો દિવસ છે અને હું ત્યાંથી જઈ રહ્યો છું. અને જે શહેરનો મેયર જે છે, જો એમની સાથે મારી આંખો મળી રહી છે અને અમે લોકો 10 ફૂટના અંતરે છે અને કોઈ તૃણમૂલ કોંગ્રેસનો મંચ નથી દેખાતો, મને બાબુલ સુપ્રિયો ધ અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર ઓફ સ્ટેટ, શી ઇઝ ધ મેયર ઓફ ધ સિટી, મને જો લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાનું છે તો મારે મેયર સાથે કામ કરવું પડશે. જો મારે રસ્તાઓ બનાવવા છે તો મેયરની સાથે વાત કરવી પડશે. જો મારે સ્વચ્છ આસનસોલ બનાવવું છે તો મારે મેયર પાસે કામ કરવું પડશે. કારણ કે એમપીની પાસે એ પાવર નથી કોન્સ્ટિટ્યુશનલી કે હું ત્યાં પાઇપ લઈને જાઉં અને ઘરમાં પાણીનું કનેક્શન આપું કે પછી રસ્તામાં કે હું કચરો સાફ કરાવું. તો બાબુલ સુપ્રિયો જે સેન્ટ્રલ ગવર્મેન્ટના મિનિસ્ટર, સિટીના મેયર જેવા, જે મેં વિચાર્યું કે જે એ વર્ષ પહેલા જે દિવસે હું એમને જે જઈને હલો કરી દઉં તો મારું કંઈ નથી બગડતું. હું મારા પર્સનલ ઇગોને વચ્ચે નથી લાવતો એની અંદર, અને મેં કર્યું. પણ એમને મને ત્યાં સ્ટેજ પર મને કહ્યું કે તમને અહીંયા એક ગીત સંભળાવો. હવે જેટલા પણ લોકો ત્યાં છે એમાં હું પોલિટિકલી કવર કેમ કરું? બધા લિસનર્સ છે, ઇન્ક્લુડિંગ મમતા દીદી. કેટલા એમના તૃણમૂલના ફંક્શનમાં મારા રવિન્દ્ર સંગીત વાંકે છે. સાચે
ત્રિમૂલનું ફંક્શન ચાલી રહ્યું છે, લોકો કહે છે કે અરે ત્યાં બાબુ સુપ્રિયોનું ગીત ચાલે છે, તો એ પણ મારું મ્યુઝિક સાંભળે છે. તો ત્યાં બધા મારી ઓડિયન્સ છે. હું ત્યાં કહું કે ભાઈ તમે લોકો ત્રિમૂલની પાર્ટીવાળા છો એટલે હું અહીંયા ગીત નહીં ગાઈશ, તો પછી સિંગર બાબુ સુપ્રિયો કેટલો પીટાઈ જશે. તો એ હું બધું નથી કરવાનું. જે દિવસે આ બધું કરવા લાગીશ તો એના કરતાં સારું રહેશે કે હું પોલિટિક્સ છોડી દઉં અને પોતાને ફેલિયર માની લઉં અને હું ગાવામાં પાછો જતો રહું. કોઈ પ્રોબ્લેમ નથી. તમારે બધાને સાથે લઈને ચાલવું જોઈએ. રાજનીતિના ઝઘડા દેખાવા ન જોઈએ, પણ પોતાની પાર્ટીવાળાને પણ સાથે લઈને ચાલવું નહીં, જોઈએ. બધા મારી સાથે છે, બધા મારી સાથે છે. મેં કહ્યું કે પશ્ચિમ બંગાળની વાત માની લઉં છું. દિલ્હીમાં આખી બીજેપી કેજરીવાલથી પરેશાન છે. એ દરરોજ મોદીજી પર હુમલો કરે છે. તમે એમને કહી રહ્યા છો પબ્લિકલી મારી રાની મુખર્જી બની જાઓ. એવું મેં નથી કહ્યું, અને એવું મેં નથી કહ્યું. ત્યાં મેં થોડી શું છે, મેં થોડી મસ્તી કરી હતી. એનબીસીસીનું નહીં, કદાચ એનડીએમસીનું ફંક્શન હતું. નવી એપ લોન્ચ થઈ રહી હતી. ત્યાં એક ચીફ મિનિસ્ટર ત્યાં પહોંચ્યા અને હું ત્યાં એઝ ધ અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ હું પહોંચ્યો. હવે મંચ પર હું શું મેં ઝઘડો કરીશું? પબ્લિક બૂમો પાડે છે, ગીત ગાઓ ગીત ગાઓ ગીત ગાઓ, કન્ટિન્યુઅસલી બૂમો પાડે છે, રિક્વેસ્ટ કરી રહ્યા છે, જેને હું ઘણી ખુશી સાથે એક્સેપ્ટ કરી લઉં છું. હવે જ્યારે સ્ટેજ પર એ હતા તો મેં થોડો એમની સાથે થોડી મજા કરી. હી ટુક ઇટ વેરી ગુડ સ્પિરિટ. અને એ તમે એને કઈ રીતે લેશો? મેં એમને કહ્યું કે તમે દિલ્હીના રાજા છો અને તમે પબ્લિકને એ કહી દીધું કે તમે એમને માટે કંઈ પણ કરી શકો, તો ચાલો એકલો હું ગીત કેમ ગાઉં? તમે રાજાથી આજે એમના માટે રાણી બની જાઓ. હું સૈફ અલી ખાન મળીને આપણે હમ તુમનું ગીત ગાઈએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની સાથે કોઈ પણ રાજ્ય સરકાર આ રીતની લડાઈ કરતા રહે તો અગેન ધ પબ્લિક વિલ સફર. તો મેં એક નાનકડો મેસેજ એમને ગીતના માધ્યમથી આપવા ઈચ્છી રહ્યો હતો. કયું ગીત હતું એ? सांसों को सांसों में ढलने दो जरा, धीमी सी धड़कन को बढ़ने दो जरा, लम्हों की गुजारिश है ये पास आ जाए हम तुम हम तुम, सांसों को सांसों में ढलने दो जरा. On a serious note, તો કંઈક on a serious note, I would still want to request Kejriwal Sahab in a very humble voice કે તમે જે શબ્દોનો ઉપયોગ કરો છો, જે વસ્તુઓને લઈને આટલો અવાજ ક્રિએટ કરો છો, આટલો નોઇઝ ક્રિએટ કરો છો, કે એમની જે સારી સામૂહિક જે છે, ક્યારેક જ્યારે હોય છે સારી મુહિમ, એ પણ એની અંદર ડૂબી જાય છે. હવે તો કોઈને લેટર લખું તો એમાં પણ મને લખવામાં તમારો બાબુ લખવામાં મારે 2 વાર વિચારવું પડશે કે લખું કે અંકલજી પાજી નમસ્કાર, હું તમને ચિઠ્ઠી લખી રહ્યો છું, તમારો બાબુલ આ કે તમારો માટે હું કામ કરી રહ્યો છું, એ પણ ડર લાગે છે. તો એટલે હું સમજુ છું કે એ જ જે મેં તમને કહ્યું કે જોક ઇઝ વેરી સિરિયસ થિંગ. ઘણીવાર જે મુખ્ય વાત છે ને, થોડા તમે સ્મિત સાથે કહો ને તો કહી દો તો લોકોના દિલ પર વધારે અસર કરે છે, એના બદલે કે તમે બૂમ કરો, એને તમે ઘણો ગુસ્સો કરો. મેં મારી દીકરી સાથે ટ્રાય કરીને જોયું છે. ઇટ્સ રિયલી વર્ક્સ. વધુ એક બ્રેક માટે આપણે રોકાઈશું ને બ્રેક બાદ આપકી અદાલતમાં બાબુલ સુપ્રિયો પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. હવે રાહુલ ગાંધી પણ કહે છે એમને નથી બોલવા દેતા પાર્લામેન્ટમાં બીજેપીના લોકો. રાહુલ ગાંધી જેટલું વધારે બોલે અમારે માટે એટલો વધારે ફાયદો છે સર. એવું વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે મોદી સરકારના જુનિયર મિનિસ્ટર અને જાણીતા વિખ્યાત લોકપ્રિય ગાયક બાબુલ સુપ્રિયો. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालतમાં સિંગર પોલિટિશિયન બાબુલ સુપ્રિયો પર આરોપ છે કે તેઓ બેકારના વિવાદ ઊભા કરે છે. તમે કોન્ટ્રોવર્સીઝ ઊભી કરો છો એ પણ બિલકુલ નકામી. આ 16 માર્ચ 2016ની ઘટના છે. તમે તમારી ઓફિસમાં જઈ રહ્યા હતા અને ગાર્ડે તમને ઓળખ્યા નહીં, તમારું આઈ કાર્ડ માંગી લીધું. તો તમે નહીં એની માટે કોન્ટ્રોવર્સી નહીં થઈ હતી. જે કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ, ઇટ ઇઝ નોટ ગુડ થિંગ ફોર મી, ઇટ ઇઝ નોટ ગુડ થિંગ ફોર એની મિનિસ્ટર ફ્રોમ ગવર્મેન્ટ. તો એ કોન્ટ્રોવર્સી થઈ, પતી ગઈ. એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ લેફ્ટ મી એમ્બેરેસ્ડ. ના, એક ગઈ અને બીજી આવી ગઈ. અમે તમને જોયા, તમે તૃણમૂલ કોંગ્રેસના લોકોની પાછળ દોડી રહ્યા હતા. 400 મીટર સુધી દોડી રહ્યા છો એમની પાછળ. એનું પણ હું તમને કહી રહ્યો છું. હું વોટ આપવા ગયો જોરાસ્કોમાં મારા મમ્મી પપ્પાની સાથે બપોરના સમયે 4 વાગે. ઘણી શાંતિથી કુર્તો પાયજામો પહેરીને બપોરે મમ્મીએ ઘણું હાઈ કેલેરીમાં જમવાનું જમાડ્યું, બંગાળી.
એના પછી હું મમ્મી ડેડી સાથે વોટ આપવા ગયો. વોટ આપીને લોકો અમુક ઓટોગ્રાફ માંગી રહ્યા હતા, એ તો મેં પણ આપ્યા. ફોટોગ્રાફ્સ લીધા, સેલ્ફીનું ખાસું એ થઈ ગયું. તો હું બહાર આવ્યો મેઇન રોડ પર. ત્યાં જોયું કે 4-5 તૃણમૂલના કોંગ્રેસના લોકો જે છે એ બૂમો પાડી રહ્યા છે. શું કહી રહ્યા છે કે હું ખોટો વોટર છું, બુઓ વોટર છું, એટલે કે ત્યાંનો વોટર છું જ નહીં. અને હું બાય ડિસીઝ હું ત્યાં જબરદસ્તી વોટ આપીને આવ્યો. બીજી વાત કે મને જોવા માટે આટલા લોકો કેમ લોકો સેલ્ફી લઈ રહ્યા છે, કેમ લોકો ઓટોગ્રાફ લે છે, આનું શું જવાબ આપું? કેમ લોકો મને જોવા માટે બાલ્કનીમાં ઊભા છે, એ કહી રહ્યા છે કે હું કેવી રીતે જવાબ આપું? અને બીજી વાત, હું કોઈ ભુવા વોટર તો છું નહીં, હું ફ્રોડ વોટર તો છું નહીં. હું એમની પાસે ચાલીને ગયો. મેં કહ્યું કે જો ભાઈ, મેં જે વોટ આપ્યું છે એનું નિશાન પણ છે, હું અહીંયાનો જ વોટર છું અને મમ્મી ડેડી સાથે વોટ આપવા માટે આવ્યો છું. તમે કેમ મને ગાળો આપી રહ્યા છો? એટલામાં જ બીજા પણ લોકો જમા થઈ ગયા. અને બંગાળમાં આ એક ટ્રેડિશન છે કે જ્યારે પણ કોઈ પોલિટિશિયન પાર્ટીના લોકો વોટ આપવા જાય છે તો એમને હેકલ કરવામાં આવે. તો મને હેકલ કરવા માટે તો ઘણા બધા તૃણમૂલના લોકો આવી ગયા, બધા બૂમો પાડવા લાગ્યા, અલગ અલગ વાતો. દે વેર ટ્રાઇંગ ટુ પ્રોવોક મી. એટલામાં મને ખબર પડી કે જે છોકરો સૌથી વધારે અવાજ કરી રહ્યો હતો હી વોઝ ડ્રંક. તો મેં કહ્યું કે ભાઈ, તો કંઈક તો પીધેલા લાગો છો. મેં પોલીસને કહ્યું કે આમનો બ્રેથ એનાલાઇઝ ટેસ્ટ કરાવવો જોઈએ કે આની આટલી નજીક કેવી રીતે આવી ગયો. હવે કલકત્તામાં તમને ખબર છે કે પોલીસ એ જ કરે છે જે દીદી ઈચ્છે છે. પોલીસ પોતાની વર્દીનું જે સન્માન જે ખોઈ ચૂકી છે. તો કલકત્તામાં એવું થાય છે, બધાને ખબર છે. તો મેં કહ્યું કે એમને પકડો, કેમ કે કમોશન ક્રિએટ થઈ રહ્યું હતું, જરૂર નહીં હતું, એ અનનેસેસરી કન્ટ્રોવર્સી. તો પછી મેં એમને કહ્યું કે આમને તમે પકડી લો. તો એ લોકો એને એ બધું કરવા અલાઉ કરી રહ્યા હતા. કે જેવું મેં કહ્યું કે તમે દારૂ પીને દીધેલા છો, એમનું બ્રેથ એનાલિસિસ કરો, તો ભાગવા લાગ્યા. તો મેં પોલીસને કહ્યું કે જુઓ, કોન્ટ્રોવર્સી તો થઈ ગઈ, અહીંયા રોકી લીધો, તમે એને પકડો, જુઓ સાચે દારૂ પીધેલો છે કે નહીં તો કાલે લોકો કહેશે કે અહીંયા બાબુલ ફ્રોડ વોટર છે. પોલીસે કંઈ નહીં કર્યું. તો હવે હું ફૂટબોલ ક્રિકેટ રમતો રહું છું. હવે દીદીની પોલીસને હું ફરીથી એ દયાવાળી વાત આવી જશે. દીદીના પોલીસને હું એમની પાસે દયા માંગુ કે ભાઈ તેને પકડો, જ્યાં સુધી હું દોડી શકું છું હું જાતે દોડીશ. હું દોડ્યો 350-400 મીટર, એને પકડ્યો અને પોલીસના હાથમાં આપી દીધો. મેં કંઈ નહીં કર્યું. હું સમજુ છું કે એક કાયદાને અનુસરવાવાળો નાગરિક, મારું એક કામ છે, જે ખોટું કરી રહ્યા છે એમને પણ હું રોકું. અને એટલે એ સમયે એ વખતે મારી જે હતી ડ્યુટી, એ મિનિસ્ટર તરીકે નહીં, હું નોર્મલ સિટીઝન હતો જે મારા ડેમોક્રેટિક પાવરનો ઉપયોગ કરી રહ્યો હતો. એ સમયે આ રીતની અનનેસેસરી કોન્ટ્રોવર્સી ક્રિએટ જે કરવા ઈચ્છે છે, તો ત્યાં મારે બીજી કોન્ટ્રોવર્સીથી કોઈ ડર નથી. મેં જો એ કર્યું તો મેં સારું કર્યું, આગળ પણ કરીશ. કોઈ જો તૃણમૂલનો કોંગ્રેસવાળા આમ જ અયોગ્ય બિહેવિયર કરશે તો હું જાતે પકડીને એને પોલીસના હાથમાં આપી દઈશ. તૃણમૂલ વાળા તો પાર્લામેન્ટમાં પણ ફરિયાદ કરે છે. કલ્યાણ બેનર્જી કહે છે કે તમે એમને બોલવા નથી દેતા, છેડછાડ. ક્યારે એવું થયું? નહીં, એવું ક્યારે નથી થયું. નહીં, અરે જુઓ, આવું તમે જીવનમાં ઘણીવાર તમે ફૂટબોલમાં, ક્રિકેટમાં રેડ કાર્ડ સિચ્યુએશન થાય છે. તમે વર્લ્ડ કપ ફાઇનલમાં સિટીઝન ઝિડાને માર્કો મેટ્રાઇઝિસને હેડબટ કર્યું હતું, એટલે એમને ફાઇનલમાં રેડ કાર્ડ મળ્યો હતો. તો હું પણ એક માણસ છું, મારા જીવનમાં ઘણા રેડ કાર્ડ સિચ્યુએશન આવે છે. અને કલ્યાણ બેનર્જી સાથે બિલકુલ મારી અનબન થઈ હતી, પોલિટિક્સમાં થતી રહે છે. એમને ચિઠ્ઠી લખી હતી, મેં જેમને ચિઠ્ઠી લખી હતી, હવે હું કોઈનું નામ નથી લેવા ઈચ્છતો, મેં એમને કહ્યું હતું કે ભાઈ, બે જે માણસો એકબીજા સાથે ઝઘડો કરી લીધો, તો શું થયું અને એમ તેમને કહીને હવે શું થવાનું છે, ડોન્ટ વરી, એ હું પોતે જ એ કરી લઈશ. તો એ રેડ કાર્ડ સિચ્યુએશન હતી, જવાબદારી મારી હતી, કેમ કે સિનિયર જે છે. બીજા દિવસે મેં એમને જોયા, સેન્ટ્રલ હોલમાં જોયા. મેં પાછળથી જઈને એમને પકડી લીધા અને ઉચકી લીધા. મેં કહ્યું તમે શું કાલે શું બોલ્યા હતા અને હું પણ શું બોલ્યો. એ જ સમયે 5 મિનિટમાં દોસ્તી થઈ ગઈ હતી અને ત્યાં જ બેસીને એમણે મારા ગીતો પણ સાંભળ્યા. તો હું સમજુ છું કે પોતાના ઈગોને અને આ વસ્તુને હંમેશા જો સામે ન લાવો તો ઝઘડો થવો જોઈએ લાઈફમાં, કોન્ટ્રોવર્સીસ થવી જોઈએ, પણ એ કોન્ટ્રોવર્સીસને તમે કઈ રીતે હેન્ડલ કરશો, એને કઈ રીતે તમે સોલ્વ કરો છો, એના પર જ લાઈફની ખુશી ડિપેન્ડ કરે છે. રાહુલ ગાંધી પણ કહે છે એમને બોલવા નથી દેતા પાર્લામેન્ટમાં બીજેપીના લોકો. હવે રાહુલ ગાંધી જો એવું કહી રહ્યા છે તો ઘણું ખોટું કહી રહ્યા છે, કારણ કે આ આપણા ઇન્ટેલિજન્સ પર હુમલો છે. રાહુલ ગાંધી જેટલું વધારે બોલે અમારા માટે એટલો વધારે ફાયદો છે. શું વાત કરો છો તમે? પેલી તાળી વગાડો. બાબુલ, તમે આટલો સમય લગાડીને રાજનીતિ કરી રહ્યા છો, મંત્રી બન્યા છો, લોકસભા ચૂંટણી જીત્યા છો, તો તમને તમારા સિંગિંગમાં કંઈ ફાયદો થયો છે? કારણ કે જ્યારે તમે સિંગર હતા, ડ્યુએટ ગાતા હતા, દર વખતે તમારી જે કો આર્ટિસ્ટ હોય, ફિમેલ આર્ટિસ્ટ, એમને પ્રાઇઝ મળતા હતા, એમને એવોર્ડ મળ્યા, નેશનલ એવોર્ડ પણ મળ્યા અને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે. તમને કંઈ નથી મળ્યું.
તમે ઘણું સારું વાંચન કર્યું છે, ઘણું સારું. હા, સાચું છે. હમ તુમ માટે જે છે જેમણે મારી સાથે ડ્યુએટ કહ્યું, અલકાજીને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. અને 3-4 વર્ષ પહેલાં શ્રેયા ઘોષાલ સાથે બંગાળી ફિલ્મમાં મારું એક ડ્યુએટ હતું ફેરારીન મૂન, એમાં પણ ફિમેલ સિંગરને એમને નેશનલ એવોર્ડ મળ્યો હતો, મને નહીં મળ્યો. હું કદાચ એકલો એવો સિંગર છું. ખબર નથી તમે કઈ રીતે વાંચીને આ બધું કાઢ્યું, પણ હું સમજુ છું કે કોઈની ઉપર કોઈ આરોપ નહીં લગાડવો જોઈએ. પણ મને શાહરૂખ ખાન સાહેબનો એક ડાયલોગ ઘણો સારો લાગે છે કે પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. અને ઘણીવાર પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત, અને તમે પણ માનશો, અને ઘણીવાર જ્યારે પિક્ચરનો સેકન્ડ હાફ સારો હોય છે ને તો જ પિક્ચર હિટ થાય છે. તો પહેલા હાફમાં કરિયરના પહેલા હાફમાં આ મારી સાથે ઘણું મને ઘણું દુઃખ થયું હતું, પણ યુ નેવર નો, સેકન્ડ હાફમાં એનાથી પણ ઘણું મોટું સરપ્રાઈઝ થયું છે મારા. ચલો, તમારા માટે હું આ લાસ્ટ થોડું મારું એ કરી દઉં છું, જે હું બધાને કહેવા ઈચ્છું છું ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા, બિહાઇન્ડ ધ કેમેરા. कहना है आज तुमसे ये पहली बार हो, तुम ही तो लाई हो जीवन में मेरे प्यार प्यार प्यार. બાબુલ, આશા કરીશું કે હજી વધારે લોકો તમને પ્રેમ કરે અને હજી વધારે પોપ્યુલર થાવ. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ જયંત ઘોષાલનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો, સવાલ પૂછ્યા, આરોપ લગાવ્યા બાબુલ સુપ્રિયો પર. લોકપ્રિય સિંગર છે, આપણે એમને મ્યુઝિક વિશે સવાલ પૂછ્યા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે સવાલ પૂછ્યા અને એમની રાજનીતિ વિશે પૂછ્યું. કઈ રીતે પેરાશૂટથી રાજનીતિમાં આવ્યા અને રાજનીતિમાં આવ્યા પછી એમણે કઈ રીતની કોન્ટ્રોવર્સીઝ ક્રિએટ કરી. આ બધા સવાલો પર બાબુલ સુપ્રિયોએ જવાબ આપ્યા. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જયંત ઘોષાલના નિર્ણયનો. અદાલતની આખી કાર્યવાહી સાંભળ્યા પછી અદાલત એ નિર્ણય પર પહોંચી છે કે બાબુલ સુપ્રિયોજી ઘણી જ સારી રીતે દરેક આરોપોનું ખંડન કર્યું છે, અને એટલે અદાલત બાબુલ સુપ્રિયોજીને બેઇજ્જત બરી આપી છે. પણ આની સાથે સાથે એક ટિપ્પણી પણ હું કરવા ઈચ્છીશ કે બાબુલ સુપ્રિયોજી પ્રોએક્ટિવ મિનિસ્ટર છે, ઇમોશનલ છે, ઘણા મગજવાળા છે, ઘણી સારી વાતો કરે છે, અને આજે પણ 2 વર્ષ પછી પણ સિંગર બાબુલ સુપ્રિયો આજે આઈડેન્ટિટી છે. રાજનેતા બાબુલ સુપ્રિયો પર સિંગર બાબુલ સુપ્રિયો ડોમિનેટ કરી રહ્યા છે. અમને આશા છે કે હમણાં રાજનીતિના નવા અધ્યાયમાં હજુ વધારે સિરિયસનેસ સાથે બાબુલ સુપ્રિયોજી જેવા સફળ સિંગર છે. ભવિષ્યમાં આપણે હજુ સફળ રાજનેતા બાબુલ સુપ્રિયોને જોઈ શકીશું. દાદા, મને જે રાય સંભળાવી છે, હા, રવિન્દ્ર દાદાએ જે વાત સંભળાવી છે, જે જજ સાહેબે જે વાત સંભળાવી છે, હું તમને માત્ર એટલું કહેવા ઈચ્છું છું, કદાચ તમે મારી સાથે એગ્રી કરશો કે નહીં કરશો. હું સમજુ છું કે પોલિટિક્સમાં નોઇઝ ઘણો છે. જો એમાં હું થોડું મ્યુઝિક લઈને આવી શક્યો તો કદાચ એ કાન માટે કર્ણપ્રિય સંકેત હશે. તો હું દાદાની વાતને મારા માથા પર લઈને હું એ જ વાત કહીશ કે હું ઈચ્છીશ કે મારા દિલમાં, મગજમાં અને મારા કામમાં સિંગલ બાબુલ સુપ્રિયો જો ડોમિનેટ રહેશે તો રાજનીતિમાં પણ મારા કામમાં તમને મ્યુઝિકની ધૂન સંભળાશે, એ હું ઈચ્છું છું. પણ આ બાબુલ, જજ સાહેબે એક ભૂલ કરી દીધી. એ જ્યારે બંગાળી ગુજરાતી બોલી રહ્યા હતા, બાઇજ્જત બરીને બદલે એમણે બેઇજ્જત કરીને બરી કરી દીધા. હું કહીશ કે જો જજ સાહેબે એવું કહ્યું છે તો એમને લોક કરી દેવામાં આવે કમ્પ્યુટરથી. કમ્પ્યુટરજીને હું રિક્વેસ્ટ કરીશ કે એમને લોક કરી દેવામાં આવે અને પછી એમને 4 ઓપ્શન આપવામાં આવે. એ ઓપ્શન શું છે હું તમને પછી કહીશ. એ આશા સાથે બાબુલ સુપ્રિયો આ જ રીતે લોકપ્રિયતાથી ગીતો ગાતા રહેશે, સંગીતમાં એક પોતાની છાપ છોડતા રહેશે અને એમની હાજર જવાબી
અને એમની જે મજાક કરવાની આદત છે આ જ રીતે બની રહે, પબ્લિક લાઈફમાં એ મોટું નામ કરે. આપણે આજનો કેસ અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું એક નવા કેસ સાથે. ત્યાં સુધી નમસ્કાર.